નો ગોલો ખાઈ જા, ચક્કી ચક્કી પાણી પી જા. આ હે જોયું, સાફ થઈ ગયું. આને કહેવાય જાદુ. આ હે એ તો નિસાર જવાની તો કાંઈક મજા જ અલગ છે. અરે હું તો બહુ એક્સાઇટેડ છું. હાઈ જે હોય એટલે હું બહુ ખુશ છું, કારણ કે નિસાર ભણવા નથી જવાનું. આજ તો ટીચર અમને ફરવા લઈ જવાના છે, પ્રવાસમાં લઈ જવાના છે. પ્રવાસમાં બહુ મજા આવશે. એટલે તો આજ મેં આટલો બધો મેકઅપ કર્યો છે. આજે કેવી મસ્ત નહીં લાગુ છું. એક તો મજા જ આવી જવાની. એક તો ફરવા જવાનું છે. આથી અત્યારે અંકિતાભાઈ જાવ અને અંકિતા અને હું બે નિશાળે જાવ. નિશાળેથી અમને ટીચર ફરવા લઈ જાય. મજા આવી જાય. એ હું ને મારી બેન પડી તો પ્રવાસમાં જઈશું. અંકિતા આજ તો મજા આવી જવાની. આજ તો પ્રવાસમાં જવાનું છે. અંકિતા આજ તો મજા જ આવી જવાની. આજ તો પ્રવાસમાં જવાનું છે. અરે ફરવા જવાનું છે, ફરવા. આજ કાંઈ ભણવાનું જ નથી. આજ તો એકલા નથી લખવાનો. હા આજ તો મજા આવી જાય. મજા આવી જાય. એલી મેં તો એવું સાંભળ્યું છે કે પ્રવાસમાં લઈ જાય ને ત્યાં મોટા મોટા ડુંગરા હોય, પછી દરિયા હોય, પર્વત હોય, પછી સ્ટેચ્યુ હોય, અરે ઝરણા હોય. હા એલી બહુ મજા આવશે. એનિમલ હોય. અરે મજા જ આવી જાય. હાલ આપણે જલ્દી જાય. એટલે અંકિતા એક વાત કહું છું, તું આજ મસ્ત નહીં લાગે છો. તું આજ બહુ મસ્ત લાગે છે. મસ્તીના રીંગણા બટેકા વાયરા છે. એટલે હું તો શું જ મસ્તાની. હું તો ગમે એવું કરું ને હું મસ્તાની લાગુ. હા હાલો જલ્દી જાય. હા સાચી વાત છે. એક વાત કહું, તે શેરડીના હાટા મસ્તીના વાયરા છે. હા પછી તારીફ કરજે. હવે જવા નથી પ્રવાસમાં. સાચી વાત છે. ઓલું બધું કેક આપને મૂકી ન વ્યુ જાય. હા હાલ હાલ. કબૂતરી નો ખટારા નો ખ ગધેડી નો ઘર નો પીછે ધમાલ, આગે ધમાલ, પીછે ધમાલ, ધમાલ 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 ધમાલ, આગે ધમાલ, પીછે ધમાલ, ધમાલ ધમાલ ધમાલ. શેની ધમાલ? પણ મારું લેસન એ વીખી નાખ્યું આખું. પૂજારી તું લેસન કા કરેસ? એની લેસન તો કરવું પડે ને. કરોલા ટીચર હે ને મારે મેં ઢીબી નાખે. એલી પૂજારી આજ લેસન કરી જવાનું હતું. એલી મારી પાટી તો હાવ કોરી છે. મેં તો આટલું કઈ લેસન નથી કર્યું. એલી ચોકાય જલ્દી ચોક. એલી દોડી તમને બે ભૂલી ગયો. આજ પ્રવાસમાં જવાનું છે, ફરવા જવાનું છે. હા પ્રવાસમાં જવાનું છે. હા આજે તો પ્રવાસમાં જવાનું છે. હા અરે તે તું આ પાટી બધું મૂકી દઉં. હાલ હા હે તો મજા આવી જાય ને. ફરવા લઈ જાય છે ટીચર. મને લાગે છે કે આપણે બરફમાં લઈ જાય ટીચર. હે અરે એલી સાચી વાત છે. આજ કે આપણે કાશ્મીરમાં લઈ જવાના, કા શિમલામાં લઈ જવાના. અને કાશ્મીરની વાદીઓમાં હું, અંકિતા અને દિવ્યા અને ટીચર. હા એલી ટીચર નું નામ હું લઈ લીધું વચમાં. ટીચર જ આપણે લઈ જાય છે. એલી આ અંકિતા ટીચર ની ચમચી બહુ થાય હો. પણ હું કા ટીચર ની ચમચી નથી. હા તો કઈ ની છો ટીચર 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 ટીચર. હે ભગવાન મારા શાંતિ થઈ જવાની. જલ્દી કરો ટીચર આ પોગી ગયા. સાચી વાત છે. એલી મારે પ્રવાસમાં જવાનું છે. તમે રે હું તો જાઉં છું ભાઈ. આ પાટી આઈને મૂકી દઉં. એક બકરી, બે બકરી, ત્રણ બકરી, પાંચ બકરી. ના ના ભૂલ થઈ ગઈ. એક બકરી, બે બકરી, ત્રણ બકરી, 6 બકરી. લા હાય. એક બકરી, બે બકરી, ત્રણ બકરી, 6 બકરી. એલા ડોહા બાપા કોની બકરી ગણો છો? મારી બકરી ગણું છું. કા હું લેવા? એમાં એવું હે છોડ્યું કે હું બકરી ચરાવવા જાઉં છું ને તો મારી બકરી ખોવાઈ જાય છે. તો એમાં મને ખબર નથી રહેતી. એટલે હું નિશાળે જાઉં છું. એટલે મારી બકરીને ખબર પડે કે ખોવાઈ ગઈ. ઠેક તે તમે બકરીઓ હાટે સ્પેશિયલ નામ લખાયું નિહાળમાં. એ હા મને ગણતા આવડે ને એટલે. તો આજ મેળ નહીં પડે, કારણ કે આજ તો નિશાળમાં પ્રવાસ છે. હા ફરવા જવાનું છે. તો આજ મૂકી દો આ પાર્ટી બધુંય. ડોહા બાપા મૂકો અને પ્રવાસમાં ફરવા જવાનું છે. ડોહા બાપા તમે માં ઓલી એક
મેડમ છે ઈ ઝાડે બોટિંગ આવીને ભણાવશે, તમે યાદ ભણો છો? એ હા હું યાદ ભણું છું. એ આપણા ગામમાં ઈ એક જ ઝાડવે બધાય ભણાવે છે, બીજે ક્યાં કોઈ ભણાવે છે? આ ડોહા બાપા આપણી નિશાળ જ ભણે છે, બોલ. લે તો પાછી હાલો ડોહા બાપા મૂકો આને, હાલો ફરવા. એ હા હાલો. આજ તો છૂટી છે, આજ તો પ્રવાસમાં જવાનું છે. હા એ હા સોરી હાલો હાલો. અરે ડોહા બાપા પાર્ટી તો એઠે મૂકો. એટલે ના પૂજાડી, ટીચર એમ કીધું તો પાર્ટી લઈને જવાનું છે. હા તો પાર્ટી નું હું ડાયટું છે ન્યા? પણ ટીચરે કીધું છે એટલે યા જાય ને આપણે ફરવા જાવ. એમ નહીં, ટીચર દરરોજ એમ કહે છે કે લેસન કરીને આવવાનું નિહાળે. તમે લેસન કરીને કે જાઓ છો? હું તો ટીચર તો હંધુઈ કે ટીચર એમ કે કૂવામાં કૂદો એટલે કૂદી જવાનું. અલી મારે તો લઈ જાવ, સર તમારું જોઈ લ્યો. હા હું લઈ જાવ. આનું કરશો શું તમે ન્યા? અરે ટીચર પૂછો, ટીચર એમ કીધું તું ક્યાં ફરવા જવાનું, કાક લખાવશે કાક કરાવશે. ઈ ભાઈ નથી ખબર, હાલો ને લેવી હોય તો લઈ લ્યો ને મૂકી દ્યો. હા તો મારું હે ને તું તારી પાર્ટીમાં લખી નાખજો લેસન. હાલો વાહેલું પાનું કોરું જ છે. હાલો હાલો, હાલો. લીલી પીળી બસ ચાલી જાય ચાલી જાય ચાલી જાય લીલી પીળી બસ. કાલે આખા ક્લાસ ને મેં વગાડીને કીધું તું કે બસ આવે ને ઈ પેલા ટાઈમસર આવી જઈજો, પ્રવાસમાં ટાઈમસર આવી જઈજો. પણ કાન છે કે કોળિયા, કોઈને સમજાતું જ નથી. પણ આ બધાને ભજીયા જેવા ભેજામાં ગળતું જ નથી ને. હવે અડધી કલાકની મોડું કર્યું ને પછીની વાત છે. ભગવાન ભૂકંપ, વાવાઝોડું. અરે મને એવું લાગ્યું ટીચર યુદ્ધ કરતા હતા. ટીચર નો માહોલ ગરમ લાગે છે. હું જાઉં છું પાછી. ઉભરા, અરે પ્રવાસમાં જાઉં. હું તૈયારી કરતી હતી. શેની? તમને બધાને મારવાની. એ બધું મૂકો. એ ટીચર પણ દંડો તો અઘો રાખો તમે. ટીચર પણ તમને નકરું મારા માર નકરું ને મારવાનું જ પૂજે છે તમને. તમે ભણાવતા નથી એટલું તો તમે માર મારો છો. અરે ટીચર એકને કામ કરીને બોર નથી થઈ જાતા. હા, તમે બધાય કામ જ એવા કરો છો, પછી તમને મારો જ પડે ને. પણ અમને કામ કરાય નથી દેતા. આવ્યા ભેગા સીધો તમે જો ઉભા જ છો. તમને ટાઈમ ની કદર છે? જો તો બસે વેગે તમારી વાત જોતા જોતા. મેડમ બસ વહી ગઈ. એ ટીચર હવે આપણે પ્રવાસમાં નહીં જાય, ફરવાનું શું તો આવે. અરે ટીચર વેલા હાલ કહી દઉં છું ને, હું બસ માં પેલા પૂગી જાત. હવે લ્યો બસ વહી ગઈ. હવે ફરવા કેમ જઈશું આપણે? હા સારું કર્યું ટીચર, બસ વહી ગઈ. હવે મને બકરી ગણતા શીખડાવી દ્યો. હવે ભણવાનું ચાલુ કરી દ્યો. અને એની બકરીની પડી છે. અહીંયા કેવડી મોટી બસ વહી ગઈ, ઈ નથી પડી અને બકરીની પડી છે. બોલો પ્રવાસ કેન્સલ થયો. પ્રવાસ. અરે ટીચર મેં મારા મેકઅપમાં ખાડા પાડી દીધા હતા. કેવી મસ્ત નહીં લાગુ છું. એ ટીચર એવું કરો માં પ્લીઝ. ટીચર પ્રવાસમાં તો જવાનું છે ને? જવાનું છે. ટીચરે કેટલા બધા તૈયાર થયા છે લે. હા જો મેં કીધું ને તમે કાંઈ ધંધો નથી કરતા માયરા સિવા. હા જો પાછું માર્યું ને. એલી મૂંગી રે એમ કેસે નકો હજી યાદ છે. હા સોરી પણ જાજુ બોલતી ન હોય તો. પણ ટીચર ને મોઢું નથી તે બોલી ન ગઈ. આ હાથથી કા સમજાવે મને. ઈ ટીચર ની બધી ભાષા હું સમજુ છું, કારણ કે આ બધું પેલા મારી પર વીતી ગયેલું છે. બંધ થાઓ તો, ચૂપ થાઓ. બાક 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 બાક. પ્રવાસમાં જાવું તો મૂંગી રહ્યો ઘડીક. એનો મતલબ હજી ઉમ્મીદના કિરણ છે. હા, ઉંડા કિરણ છે ને. હા ભાઈ, બસ તો વહી ગઈ છે. હવે તો ફરવા જાવું છે આપણે, અને હવે આપણે ફરવા જઈશું રિક્ષાઓમાં. ટીંગાઈ ટીંગાઈ સમજાયું? ટીચર આપણા પૈસા નથી રિક્ષાના. આ ટીચર મારી પાસે નથી. હું તો હાવ લુખી જ છો, તમને ખબર નથી. જો આ નિશાનનો દરવાજો રહ્યો 5 ફૂટનો. નીકળો હાલો. હાલો કાંઈ નીકળો. વાંધો નહીં. જાય છે હવે. આ નીકળો ભાગો. નથી હાલો. હાલો સરતી જતી જજો. ના સસ્તી નથી જો. ના ના બાપા હવે શીખવા છે એકલા બગડા તગડા. હા અરે મારે તો ડોક્ટર બનવાનું છે. ડોક્ટર હે ડોક્ટર? અને ટીચર મારે તો એન્જિનિયર બનવાનું છે. મોટી મોટી બિલ્ડિંગો સણવાની છે ને ઈ બિલ્ડિંગ માં તમને બેડે છે. પેલા એક સરકારી બાથરૂમ તો સણીને દેખાડ, પછી બિલ્ડિંગ સણીએ. ટીચર મને એક બનાવી. હું સણી દેખાડું. એ ગાંડી,
હું સડવાનું નથી કેતી, હું ચણવાનું કહું છું, ચણવાનું. પણ ટીચર હું એ જ કહું છું ચણવાનું, હું કરિયા બની. હા એ આ બધા આવા નવા બોગા ભર્યા છે હે? એ તમારા ચણા મમરા મૂકો ને. પણ તમને શું લાગે છે કે આ ટીચર ને હું એન્જિનિયર નું આવડતું હશે? હા છે તમને શું લાગે છે આ ટીચર ને ડોક્ટર નું આવડતું હોય છે? હે આ ટીચર ને કડિયા કામ આવડતા હશે? જી ખબર હવે શું આવડતું હોય નો મારવાનું ખાલી આવડે. આ મોંઘી બોલો, બધું હમરે છે મને, કાન છે મારા ખુલ્લા. ટીચર હું તમને એક વાત કહું. તમે નથી બોલી તારી વાત. એક તો હે ને તમારા અહીંયા મોડા આવવાથી બસે વઈ ગઈ અને આમને વાતો કરશે ને તો વડા જેવો દી ગયો જાહે અને તમને ફરવા નહીં જડે. એટલે હું તમને કહું છું કે હવે તમારી હે ને મોઢા બંધ રાખીને મારી પાછળ હાલો, ફરવું હોય તો. ખાતરી થઈ ગઈ છે કે એન્જિનિયર નું તમને નો જ આવડતું હોય. એન્જિનિયર નથી આવડતું પણ મને હે ને બળ્યો ચીકા બહુ આવડે છે. મૂંગી ભાઈ હાલો બાબા, બકરી ગણતા હું તમને પછી શીખવાડી દઈશ. એલી અંકિતા મને શું લાગે છે ખબર છે? આ ટીચર ને એકડો નથી આવડતો. કેમ? એલી એક દિવસમાં તો 24 કલાક નો હોય. હા હોય. અને ટીચરે શું કીધું કે હમણાં વરા જેવો દી વ્યો જાહે. 24 કલાક નો દિવસ હોય ને, આ વરા જેવો દી કેમ થઈ ગયો? હે ભાઈ? હા વાત સાચી. આનો જવાબ તો આપણે લેવો જ જોઈ. હા હાલો એ આપણે ટીચર ને જઈને પૂછશું ત્યાં કણે. હો સાચી વાત છે, આનો જવાબ તો લેવો જ પડશે. હાલો ફોલો મી. જો છોકરીઓ મારી પાછળ આવજો અને પાછું આવું બધું જોતી જાયજો હો. જો આવી હે ને નદી કે આવી ગટર કે આવી કેનાલ તમને ક્યાંય બીજે જોવા નહીં મળે, સમજાણું? અને જી જોવો ને એના વિશે લખજો પાછળ, સમજાણું? ટીચર આ પોપાનું ઝાડવું એ પાછું લખજો. વેરી ડિફિકલ્ટ આ ગટર વિશે તો ટીચરે લખવાનું કીધું બોલ. એટલે આ ગટર તો મારા ઘરની વાળી છે. એલી આની કરતા હારી ગટર તો મારા ઘરની સામે છે. કીધું તો આપણે અહીંયા ફરવા જાત. આને પ્રવાસ કહેવાય હે? એલી હું તો કોઈની જિંદગીમાં પ્રવાસમાં નથી ગઈ અને હવે કોઈની જિંદગીમાં જાવું નહીં. આવો પ્રવાસ હોય તો. એટલે મને તો એમ કે ટીચર કાશ્મીર માં એમાં લઈ જાય છે, આ તો ગટરોમાં લઈ આવ્યા. બોલો એ શરૂ માં તો આવું હોય, આપણે કાશ્મીર જ લઈ જવાનું છે ટીચર. હા સાચી વાત છે. એલી કોને ખબર કે આ કાશ્મીર નો રસ્તો હોય? હે ભાઈ સાચી વાત છે. નો ખબર હોય નો ફરવા ગયા હોય. હાલો આ કાશ્મીર નો રસ્તો જઈશે. એલી પણ નોટ તો કરી લ્યો. ઓલું ટીચરે કાક લખવાનું કીધું તું. એ લેખ મારું લેખ. આ જાય ભાઈ ચોક નહીં. હારામાં હારી કાશ્મીર ના રસ્તા વાળી ગટર જોઈવી અમે. આરામ હારી કાશ્મીરના રસ્તાની ગટર જોઈ. અને પપૈયા ઝાડ હોતન. હા ટીચરે કીધું તું. હા એ પપ્પુ તો નથી આવી જો તો. એલી આઈ તોડી લઈ આયુ છે. એ હું કરો છો? આલો જલ્દી. એ ટીચર આગળ ગયા જલ્દી મને જવા દે. એક ગટર એક પપૈયું. બાબા વેરી ડિફિકલ્ટ એટલે શું સોડી? ઓહો અભણ મારા પાસે ઊભી રહી ગઈ. એ બાબા હાલો એમ કહું છું. હાલો પાછું બધું રસ્તામાં જોતી આવજો. હું જીજી રસ્તામાં દેખાતી આવી ડુંગળી જેવા ડોરા ફાડીને આવજો, સમજાણું? એ પણ ટીચર આ લાકડી તો તમે આગી રાખો, લાકડી થી ડોળા ફોડી નાખવાના. હા ડોરા ખોલીને આવજો. ઓહો પણ રસ્તા એવા છે. ઓહો સમજો ઉભા રહ્યો બધાય અને જો જરાક આ નજરથી નાખ. ટીચર માઈડા બતાવ એક મિનિટ ટીચર નોટ કરી લઉં. ટીચર પૈડા. હા ટીચર પૈડા બંધ થાવ. ઈ નોટ નથી કરવાનું કીધું મેં તમને. જો નોટ કર્યા જેવું તો અહીંયા છે, તમે જરાક નજર નાખીને જો. નકરી અહીંયા ઈટું પડી છે, દેખાડું છે અને એવામાં આ ઝાડવા ઉગ્યા છે. નથી કાળી માટી નથી પાણી, તોય કુદરતની કળા તો જુઓ તમે. કેમ ઝાડવા અહીં હોહારા નીકળ્યા છે, ભરતી હોહારા. એમ જ તમારે જિંદગીમાં હોહારું નીકળવાનું છે, સમજાણું? અરે ટીચર હું તો બધે પાછી પાડું જ નહીં હો. અરે ક્યાંક બાજવાનું થાય ને તો આમ કરીને અરે હોરી પડી જાવ. એવું બાજવાનું નથી શીખવાનું. આની જેમ કોમળ રહેતા શાંત રહેતા કેમ જો ઝાડવા કેમ કુદરતી કેમ નીકળાશે? એ ટીચર ફૂલ છે
મને સમજાવતા નથી આવડતું એકતા હવે આ સમજતા નથી. હે ટીચર આ નોટ કરવાનું છે. હા આયા એ લખો કે ભરતીમાંથી ઝાડવા નીકળ્યા. ધરતીમાંથી ઝાડવા નીકળ્યા. આ ફૂલ વાળા ઝાડવા નથી. આ ફૂલ વાળા ઝાડવા નથી. ધરતીમાંથી ઝાડવા નીકળ્યા છે ને ટીચર? હા હા ટીચર અમાર કઈ નવી નતાઈ તો છે નહીં. આ તો અમારા ઘરની બાજુમાં ઉગે છે ખડ. અરે આને એઠવાડો નાખીશી ને રોજ યા તો બહુ ઉગે હો આવું. હા હાલો આગળ હાલો આગળ હાલો આગળ હાલો. અય અગીતા નોટ કઈ માં એક ડબલું પડ્યું છે અને ટાયર છે. હા ડબલું ટાયર. બાથરૂમ છે બાથરૂમ. એટલે નોટ તો કઈ હા બાથરૂમ આવ્યું. બાથરૂમ છે અને બાથરૂમ નાવાનું બાથરૂમ નથી. હા ના કદાચ બાથરૂમ છે. નહીં છે ગંધાઈ સતે એમ નહીં પણ પાછી સમજાઈ ગયું મને. પછી ટીચર નિશાળે જઈને આપણે પૂછે કે છોકરી તમે શું શું જોયું તો આપણે કહેવા તો થાય કે બાથરૂમ હતું. એ કદાચ બાથરૂમ. હાયમ એ ટીચર આગળ ગયા ત્યાં કસર પૂગી ન જાય. હે હાલો હાલો જઈ જાઓ પાછા કુદરતી વાતાવરણ બધું. હાલો છોડ્યું, હાલો. અરે હાલો ને પણ નો બાપા આ કોઈ તો મારી વાત ના સાંભળી પણ તમે સાંભળો. જો ઓલું બાથરૂમ રહ્યું ને આ બાથરૂમ છે ને ઓલું ડબલું પડ્યું ને એનું જ લાગે છે. આ નોટ કરી લેજો ટીચર પૂછે ને તો જવાબ દેવા થાય. એ હા હા સોરી હાલો હાલો બધું જોતી જાયજો. હા હા ઓહો કોકની વનગાણી હું નથી નીકળવાનું સાતો. એવી આ કાશ્મીરનો રસ્તો છે કે પછી નરકનો રસ્તો? એલી આને ડંકી કહેવાય ડંકી. સરદ એવું નથી લાગતું ને? ના એલી આ કોકના લુગડા હુકાય એલી નોટ કરો. આયા કોકના લુગડા હુકાતા હતા. પાછા ખાલી લુગડા નહીં એક બે ત્રણ બે શર્ટ હતા ને એક રૂમાલ હતો. અને એક ટી-શર્ટ હોદાય. યા ધોળા કલરનું ટી-શર્ટ, વ્હાઈટ કલરનું ટી-શર્ટ. હાલો ભાગો હાલો જલ્દી ભાગો. આબુ મઈલો મારા કેટલા દિના લુગડા વાસી છે. હારું કર્યું લે હું તો અહીં નાખીશ. હા સોડિયું પણ હાબુય નથી મુકતી. પૂજારી મેં જોયું હો તે હાબુ હંતાડ્યો ની. હા તે મને મઈલો છે લે. હા પણ હું કાંઈ નહીં કહું હું એમાં ભાગ નહીં પડાવું કારણ કે હું મેન મુદ્દાની વાત લઈને આવી છું. શું એટલે આપણે ટીચરનો ઓલો પ્રશ્ન નથી પૂછવાનો. હા બરા જો દી. હા હાલો આપણે આગળ જઈને પૂછીએ. હાલો પૂછી હાલો. હાલો બધી મારી પાછળ પાછળ આવજો. હા ટીચર. ટીચર પડ્યા. બમણું ભાગી ગયું. એમાં મને ધક્કો કોને માર્યો? કોણે મને ધક્કો માર્યો? કોણ હતું? પૂજાએ. હે પૂજા? ક્યાં પૂજા? પૂજા. યસ પૂજા. ના ટીચર ના. તે મને ધક્કો માર્યો તો? હા ના ટીચર મેં નથી માર્યો ધક્કો. એક તો તમને ફરાવા જાવ અને તમે મને ધક્કા મારો. ટીચર તમારા પગ નીચે જમીન નથી રહેતી તો પ્રવાસમાં નો લઈને નીકળતા હોય તો અમને. હા બરાબર હતું ને? હા બરાબર. એ ટીચર અરે ઈ કયો ને આપણે હવે કચ્છમાં ક્યારે પહોંચશો? લે કાશ્મીર. હાય કાશ્મીર. ટીચર એ વાળો સવાલ તો રહી જ ગયો. હા એટલે હાય સવાલ તો આપણે ભૂલાઈ જ ગયો. હાલે પૂછી. હાય અરે ટીચર શું સવાલ છે? અરે આ દિવ્યા રહી ને ઈ એમ કહેતી હતી કે ટીચર તો એમ કહેતા હતા કે વરા જેવો દી હોય. આ ટીચરને કઈ ખબર નથી પડતી કે એમાં તો ખાલી 24 કલાક જ હોય. ટીચર વાત એ મુદ્દાની. હા ટીચર જવાબ દેવાનો. સાચી વાત હતી દિવ્યાની. દીમાં ખાલી 24 કલાક જ હોય એમાં આખું વરસ ક્યાંથી આવી ગયું? જવાબ આપો ટીચર. જવાબ આપો. જવાબ આપો ટીચર. જવાબ આપો. જવાબ આપો ટીચર. જવાબ આપો ટીચર. જવાબ આપો અમને. જવાબ આપો. જવાબ આપો ટીચર. જવાબ આપો ટીચર.
મારું નામ છે પૂજા. મારું નામ છે નિકિતા. મારું નામ છે દિવ્યા. મારું નામ છે અંકિતા. મારું નામ છે નૈતિક. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો. અમારી રંગ ડિજિટલ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અમારા વિડિયો ગમે છે કે નહીં જવાબ આપો. બસ રહી ગઈ તો અમને કે ટીચર હો. એક્શન. 2 બકરી 3 બકરી 5 બકરી. એલા ના, ના ના. બાપા, કાન છે કે કોળિયા, કોઈને સમજાતું જ નથી. આ ભેજા જેવા ભજીયામાં ગળતું જ નથી. એક્શન. સારું કર્યું બસ વાગે ટીચર. હવે મને પણ બકરી બોલ. હા, એક્શન. હવે સારું કર્યું ટીચર. હવે અમને બસ રહી ગઈ. એક્શન. સારું કર્યું ટીચર. બસ વહી ગઈ. હવે મને બકરી કરતા બકરી ગણતા. હા તો પાછું માર્યું ને. એનું મંગીરી એમ કે છે. એ બોલ.